વાગી ગયા 5 અને અમે હુઈ તો ઉઠી જાય અને હજુ નાસ્તો કરવાનો બાકી છે અને આવી ગયો વરસાદ અને ભાભી બનાવે ગરમા ગરમ શીરો અમે આ હે ગરમા ગરમ શીરો દૂધીનો જય માતાજી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। તો સવારના વાગી ગયા 11 અને આપણે સવાર બવાનું કામ પતી ગયું, આપણે નહીં ભાઈએ લીધું હોય અને હવે અમે બેવી જમવા। તો મમ્મી જય માતાજી, ભાભી જય માતાજી। મમ્મી શું બનાવી જમવા? બટાકાનું શાક રસાવાળું લાડવા ચૂરમાના અને ઠંડી ઠંડી શાક। તો ગાઈસ ચાલો બધા જમવા। તો ગાઈસ વાગી ગયા 5 અને અમે હુઈ તો ઉઠી જાય અને હજુ નાસ્તો કરવાનો બાકી છે અને આવી ગયો વરસાદ। થોડો થોડો ચાલુ એમ તો વધારે અને હજુ આપણે નાસ્તો બાસ્તો કરવાનો બાકી અને પવને ચડી ગયો। મમ્મી શું કરે? મારે તો આ કન ધારેલો છે। પાપી કાપે હે ફુલાવર અને વટાણાનું શાક। નાસ્તો ને એવું કરવાનું। વરસાદ આવી ગયો ને તો ગાઈસ આપણે નાસ્તો બાસ્તો કરી લીધો હે અને થોડો જાજો વરસાદે આવીને જતો રહ્યો અને મારી મમ્મી બેઠી ને મમ્મી જય માતાજી। અને મારી મમ્મી જોવે ટીવી ને અને ભાભી બનાવે ગરમા ગરમ શીરો એમનો ફેવરેટ સોજીન લોટનો નહીં મમ્મી? તો જીન ખાવો એ આવી જજો ભાભી હાથનો નહીં હોય ગરમા ગરમ શીરો હોય। તો ગાઈસ વાગી ગયા હે રાતના 7:30 અને થોડો ઝાઝો વરસાદ ચાલુ થઈ ગયો હે અને આપણે હાલ રસોઈ કરી નાખી। તમને બતાવ રસોઈમાં શું બનાવ્યું છે। તો જો મેન ભાભીએ રોટલી કરી નાખી હાલ અને ભાભીએ બનાવ્યું હતું ફુલેવર બટાકા વટાણાનું શાક અને આ હળદના પાપડ અમે આ હે ગરમા ગરમ શીરો દૂધીનો ના સોજીનો હે હું તો ખાલી કરી અને મમ્મીની થોડીક બગડી તબિયત એટલે મમ્મી પૂતી છે ને મમ્મી? હાલો ગાઈસ તમારે ઠંડોળાનું ખાઈ મમ્મીની થોડીક તબિયત બગડી ને મમ્મી એટલે મમ્મી પૂછતા હે અને ભાભી ખાય ઠંડોળાની પેપ્સી। થોડો જાજો વરસાદ ચાલુ હે સગસગાટ। તો હવે અમે બેસું હવે મારા પપ્પાની વાત જોશું। નીકળી ગયા હે તો આવે એટલે અમે બધા બેસું જમવા। ગાઈસ વાગી જાય રાતના 9 અને મારા પપ્પા એમની ઘરે આવતા જાય દુકાને અને હવે અમે બેસી જમવા। તો મમ્મી શું બનાવ્યું? આપણે બતાવી દીધું ફુલાવરનું શાક સોજીનો નહીં દૂધીનો નહીં દૂધીનો સોજીનો તો ગાઈસ ચાલો બધા જમવા દૂધીનો શીરો। તો ગાઈસ આ બ્લોગ અમે અહીંયા જેન કરવી। અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં। બાય બાય।